નવસારીમાં પૂરના કારણે ખેડૂતો બરબાદ થયા। અંબિકા કાવેરી નદીના પાણીએ ખેડૂતોને રડાવ્યા। ડાંગર, શેરડી, શાકભાજીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। ગણદેવી તાલુકાના ખેતરો ધોવાઈ ચૂક્યા છે। ખેડૂતોને ભારે નુકસાન થયું। જલાલપુરમાં તવડી ગામમાં પૂર્ણા નદીના પાણીએ તબાહી સર્જી। આ તવડી ગામમાં ડાંગર અને શેરડીનો પાક જે વાવેતર કરવામાં આવ્યો હતો તે પાણીમાં ગરકાવ જોવા મળ્યો છે। તેને લઈ પાકને મોટું નુકસાન। સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। હાલ આપણા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી નવસારી દ્વારા સર્વે ચાલુ થયેલ છે। જેવું પાણી ઉતર્યું છે એવું સર્વે ચાલુ કરેલ છે। કોઈપણ પાકમાં 33% અથવા 33%થી વધુ નુકસાન થયેલ હોય તો એને વળતર ચૂકવવા પાત્ર છે। હાલ અમે ખેડૂતોને નામની નોંધણી વિસ્તાર અને એ પ્રમાણે અમે સર્વે ચાલુ કરેલ છે। અમુક વિસ્તાર એવો છે કે જ્યાં હજી પાણી ભરાયેલા છે 10 થી 15 હેક્ટર। જો મારા તવડી સેજાની જ વાત કરું તો એટલે હાલ ત્યાં સર્વે થયેલ નથી, પણ 10 થી 15 દિવસમાં ત્યાં પણ સર્વે થઈ જશે। અત્યારે હાલ કન્ડિશનમાં રેલનું કામકાજ એવું છે કે ટોટલી બધું પાકથી મને બધું નુકસાન છે। ઘરમાં બી પાણી ભરાઈ ગયા, એટલે અમારે તો કોઈ હાલત જ એવી નથી કે અમે કંઈ એ કરી શકીએ। સરકાર જે કંઈક રાહત કરે તો અમારા કંઈ પરિવારનું ગુજરાન ચાલે એવું છે। ટોટલી લોસ છે। ડાંગર, શેરડી, શાકભાજી ટોટલી લોસ છે। કુદરતનો કહેર એવો થયો છે કે તેનું કોઈ પાર જ નથી કે હું કન્ડિશન છે તે તો સાહેબ તમે જોઈ શકો છો। એવી કન્ડિશન થઈ પાકની, ખેડૂત લોકોની, બધા જ ખેડૂતની ખેતરો ધોવાઈ ગયા છે, બધું જ નુકસાન છે। માંગણી સરકારમાં એટલી જ છે કે અમને એ લોકો સર્વે કરીને કે જે અમારી રાહત પ્રમાણે અમને આપે એ અમારી માંગણી છે।